હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું રવાના લાડુ। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। રવાના લોટના લાડુ બનાવવા માટે અહીંયા મેં 2 કપ રવો લીધો છે। રવાના લોટમાં મોણ દેવા માટે અહીંયા મેં ગરમ ઘી લીધું છે। 6 ચમચી ગરમ ઘી એડ કરી દેશું। હવે ઘી અને લોટને સરસ રીતના હાથેથી મિક્સ કરી લેશું। તો બસ આ રીતના જ આપણે લોટમાં મોણ દેવાનું છે। હવે આપણે લોટને બાંધી લેશું। તો અહીંયા મેં 1 કપ ગરમ પાણી લીધું છે। આપણે આંગળી બોરીને ગરમ લાગે એટલું જ આપણે પાણી ગરમ લેવાનું છે। હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને સરસ રીતના બાંધી લેશું। તો લોટને આપણે અહીંયા કઠણ જ રાખવાનો છે, લોટને ઢીલો બિલકુલ નથી કરવાનો। તો બસ આ રીતના થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લેશું। આ રીતના એકદમ કઠણ લોટ રાખવાનો છે, જેમ કે ભાખરીનો બાંધીને એ રીતના। તો આપણે લોટ બાંધી લીધો છે। આ લોટ બાંધવામાં આપણે અડધા કપ ગરમ પાણીની જરૂર પડી છે। આ લોટને આપણે 10 મિનિટ ઢાંકીને રાખી દઈએ। તો આ 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણો સેટ થઈ ગયો છે। હવે લોટને આપણે મસરી લઈશું। આ લોટ આપણો મસરાઈ ગયો છે। આમાંથી થોડોક લોટ લઈ અને મુઠિયા વાળી લઈશું। આ રીતના મુઠિયા બનાવી લઈશું। બાકીના બધા લોટના આ રીતના મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશું। તો આપણે બધા લોટના મુઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે। પહેલાં આપણે તેલ ગરમ થવા રાખી દીધું હતું, એટલે તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે તેલની અંદર આપણે મુઠિયા ઉમેરી દઈશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે મુઠિયાને તળી લઈશું। ક્રિસ્પી થાય ત્યાં સુધી મુઠિયાને આપણે તળી લઈએ। મુઠિયાને આ રીતના ફેરવતા જાય અને તળી લેશું। તો આ મુઠિયા આપણા ક્રિસ્પી થઈ ગયા છે। હવે તેલમાંથી મુઠિયાને બહાર કાઢી લઈએ। બાકીના બધા મુઠિયાને આપણે આ રીતના તળી લેશું। તો આ બધા મુઠિયા આપણે તળી લીધા છે। હવે મુઠિયાને આપણે થોડાક ઠંડા કરી લઈએ। તો આ મુઠિયા આપણા થોડાક ઠંડા થઈ ગયા છે। હવે આને ભાંગી લેશું। તો આ રીતના મુઠિયાના નાના નાના ટુકડા કરી લેશું। હવે આ બધા મુઠિયાના આપણે ટુકડા કરી લીધા છે। આ મિક્સરનું ખાનું લીધું છે, તેમાં મુઠિયાના ટુકડા નાખી અને ચૂરમું તૈયાર કરી લેશું। તો આપણે આ રીતના બધા મુઠિયાનું ચૂરમું તૈયાર કરી લીધું છે। આ રીતના ચૂરમાને ચારી અને તૈયાર કરી લીધું છે। ડ્રાયફ્રૂટ રોસ્ટ કરવા માટે આપણે 4 ચમચી પેનમાં ઘી નાખ્યું છે। ઘીને ગરમ થવા દઈશું। ઘી ગરમ થઈ જાય પછી તેમાં કાજુ, બદામ અને પિસ્તાને એડ કરી દેશું।
આને હવે મિક્સ કરી અને થોડાક શેકી લઈએ. તો આ ડ્રાયફ્રૂટ આપણા થોડાક શેકાઈ ગયા છે. હવે તેમાં કિસમિસ નાખી દેશું. હવે આ ડ્રાયફ્રૂટ આપણા શેકાઈ ગયા છે. આ શેકેલા ડ્રાયફ્રૂટને આપણે ચૂરમાની અંદર એડ કરી દેશું. ડ્રાયફ્રૂટને આપણે ચૂરમા સાથે સરસ રીતના મિક્સ કરી લેશું. ડ્રાયફ્રૂટને આપણે ચૂરમા સાથે મિક્સ કરી લીધા છે. હવે તેમાં 1 કપ દરેલી ખાંડ એડ કરશું. એને ચૂરમા સાથે સરસ રીતના મિક્સ કરી લેશું. ખાંડને આપણે ચૂરમા સાથે મિક્સ કરી લીધી છે. તો આપણે અડધો કપ ગરમ ઘી લીધું છે. અડધો કપ ઘી આપણે થોડું થોડું એડ કરીને ચૂરમા સાથે મિક્સ કરી ચૂરમા સાથે મિક્સ કરી લેશું. આ લાડુ વારવા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આમાંથી થોડુંક મિશ્રણ લઈને લાડુ વારી લેશું. આ રીતના આપણે બધા લાડુ વારી લઈશું. તો તૈયાર છે આપણા રવાના લાડુ. તો તમે પણ રવાના લાડુ ચોક્કસ ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને આ મારી રેસિપી કેવી લાગી. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.